ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં 150 થી વધુ કાર્યકરો જોડાયા હતા. તેમને પાર્ટી ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો. વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકેનું બિરુદ મેળવેલ ભારતીય જનતા પાર્ટી આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. ત્યારે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સામાજિક આગેવાન સેજલ દેસાઈ 150 થી વધુ કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદીએ તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ તમામ કાર્યકર્તાઓને પાર્ટીના સ્થાપના દિવસની શુભકામના પણ પાઠવી હતી. જય હિન્દ, જય ભારત. આજ રોજ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં મોટી સંખ્યામાં અમારા જે કાર્યકર્તા ગણ છે એ ઉપસ્થિત રહીને આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. સાથોસાથ પ્રભુ શ્રી રામના જન્મોત્સવની પણ વધામણા થઈ રહ્યા છે ભરૂચમાં. ત્યારે આજ રોજ હું અને મારી ટીમ સાથે લગભગ 150 થી 200 ટીમ સાથે હું આજે ભરૂચની અંદર કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીની અંદર હું જોડાઈ રહ્યો છું. સાથોસાથ મારી ટીમ બી જે આજે વર્ષોથી કાર્યરત છે સેવા કાર્યમાં અને જાહેર જીવનમાં 28 વર્ષથી હું પોતે કામ કરું છું. હું સંપૂર્ણપણે આ વસ્તુ માટે હું બાંહેધરી આપું છું કે જેમ સેવા પ્રકલ્પની અંદર મેં મારું કામ કરીને સેવા ભરૂચની અંદર જે ઊભી કરી છે અને જે મારી ટીમ દ્વારા સેવા કરવામાં આવી છે બધી જ પરિસ્થિતિની અંદર, કોરોના કાળમાં બી મારી ટીમે ખભેથી ખભો મળીને કામ કર્યું છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે આવનારા સમયની અંદર જે ભારતીય જનતા પાર્ટીમાં હું આજે જોડાયો છું મારી ટીમ સાથે, તો એ વિશ્વાસ હું ખાસ આપીશ કે આગળના સમયમાં મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તા ગણ જોડવાથી લઈને જે બી પાર્ટી દ્વારા જે બી નિર્દેશ કરવામાં આવશે એને અનુરૂપ થઈને હું સારામાં સારું કાર્ય એ ભરૂચ જિલ્લામાં કરીશ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ભારતીય જનતા પાર્ટી એનો આજે જન્મદિવસ છે. 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો જન્મદિવસ. 6 એપ્રિલ 1980 ના દિને આ ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી અને એના સૌથી પહેલા પ્રમુખ માનનીય અટલ બિહારી વાજપેયી રહ્યા. એ પછી સમયની અવધિ પ્રમાણે અનેક પ્રમુખો આ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાજી છે. આ ભારતીય જનતા પાર્ટી જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે માત્ર 2 જ સીટ મળી હતી અને ત્યાર પછી ઉત્તરોત્તર ભારતીય જનતા પાર્ટીને અનેક સીટો દરેક ઇલેક્શનમાં મળતી રહી અને અત્યારે ભારતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.